શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા જ્ઞાનીબેનનું નિવેદન। જ્ઞાનીબેન ઠાકોરના સરકારની નીતિ પર કર્યા ગંભીર આક્ષેપ। સરહદી વિસ્તારના 4 તાલુકા વરસાદના પાણીથી પ્રભાવિત થયા છે। બહારનું પાણી આવવાને કારણે હજુ ઘણા બધા ગામડાઓએ સંપર્ક વિહોણા કહી શકાય। રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ છે। ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા, 2-3 ગામડાઓનો પ્રવાસ કર્યો। અમને એમ હતું કે હવે ગુજરાતના મુખ્યમંત્રી ખુદ આવ્યા છે તો એમણે પોતે નિરીક્ષણ કર્યું છે અહીં શું જરૂર છે। તેમ છતાં પણ કેશ ડોલમાં 233 રૂપિયા અને એમાંય પરિવારના 2 સભ્યોને આપવાના। વરસાદ બધે સરખો પડ્યો છે તેમ છતાં 3 તાલુકામાંથી વાવ તાલુકાના 50% ગામડાઓનો જ સમાવેશ। રેકોર્ડ મુજબ 17 થી 18 ઇંચ બધે સરખો વરસાદ પડ્યો છે। ત્યાં બધે ખેતીના પાકો નાશ પામ્યા છે, પશુપાલનનું મૃત્યુ થયું છે અને જમીનનું ધોવાણ થયું છે। સહાય આપવામાં પણ રાજનીતિ થઈ રહી છે। એક તાલુકામાં 3 લાખ પશુધન ગણાવવા અને બીજા 3 તાલુકામાં થઈને 3 લાખ પશુધન ગણાવવું, જેની જવાબદારી છે એને કામ ન કરવું અને બીજાને કેવી રીતે દોષિત ગણાવવા, આવું ભારતીય જનતા પાર્ટીના નેતા અને તેમના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। અમે તેને દુઃખદ ગણીએ છીએ। હાલની સ્થિતિ પ્રમાણે એ વિસ્તારનું જીવન ધોરણ રાબેતા મુજબ ક્યારે થશે એ અમને દેખાતું નથી, કારણ કે વહીવટીતંત્ર ઉપર કોઈ કંટ્રોલ નથી, તેમને કોઈ ઠોસ કામગીરી નથી। સરકાર પાસે આશા, અપેક્ષા કે ઈચ્છાશક્તિ પણ નથી। તમે જ્યાં નિરીક્ષણ કરીને આવ્યા છીએ ત્યાં પરિસ્થિતિ શું છે? 6થી 7મી તારીખથી કરીને 11 રવિવારને આ રવિવાર એટલે એક અઠવાડિયું થઈ ગયું। એ વિસ્તારમાં સંપૂર્ણ રીતે 4 તાલુકા વરસાદી પાણીથી જે પ્રભાવિત થયા છે। બહારનું પાણી આવવાના કારણે હજી ઘણા બધા ગામો એ સંપર્ક વિહોણા કહી શકાય। રોગચાળો ફાટી નીકળવાની પૂરી ભીતિ છે। ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા, ગામડે 2-3 ગામડાનો પ્રવાસ કર્યો। અમને એમ હતું કે ખુદ હવે ગુજરાતના મુખ્યમંત્રી જ આવ્યા છે તો એમને પોતે નિરીક્ષણ કરેલું છે કે અહીંયા શું જરૂર છે। છતાં પણ જે કેશ ડોલ જેવામાં પણ 233 રૂપિયા અને એમાં પણ પરિવારના 2 સભ્યોને આપવા વળે પાછા બધા આંદોલન કરે, લેવાની મનાઈ કરે એટલે પરિવારને આપવાની। એમાં પણ 3 તાલુકામાંથી વાવ તાલુકાના 50% ગામનો જ એની અંદર સમાવેશ। હવે વરસાદ તો રેકર્ડથી બધે જ અહીંયા 17 થી 18 ઇંચ વરસાદ પડ્યો છે અને જ્યાં 17-18 ઇંચ વરસાદ પડ્યો હોય ત્યાં ખેતીના તમામ પાકો નાશ પામ્યા છે, પશુપાલન મોટે પાયે એનું મૃત્યુ થયું છે અને જમીનનું ધોવાણ મોટા પાયે થયું છે। પરિસ્થિતિ એવી થઈ છે કે એક બાજુ વરસાદી પાણી, એક બાજુ બહારનું પાણી અને એક બાજુ ભૌગોલિક સ્થિતિ જ્યાં નીચે ખારાશવાળી જમીન હોવાથી નીચેથી પાણી આવ્યું અને પાણીનો નિકાલ ક્યાંય થતો નથી। મુખ્યમંત્રી પાસે એ વિસ્તારના મોટા ભાગના ગામોએ સહાય કરતાં પણ વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય એ માગણી એમને મૂકી છે અને માગણી મૂકી છે ત્યારે એમને મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કેવી આવી એવા કેશ ડોલની આજે વાત થાય એવી ને એવી ખાતરી છે। તો હું માનું ત્યાં સુધી એ વરસાદી પાણીના નિકાલ માટે ક્યારેય યોજના બનશે પણ અપેક્ષા રાખી એમણે જાહેરાત કરી છે અને એમાં રાજનીતિ થઈ રહી છે। આક્ષેપો પ્રતિ આક્ષેપો। એક તાલુકાને પશુધનમાં 3 લાખ પશુધન ગણાવવું, બીજા 3 તાલુકાના થઈને 3 લાખ ગણાવવું અને ક્યાંક ને ક્યાંક ટીવી ચેનલોના માધ્યમથી ક્યાંક ને ક્યાંક મેનેજ કરીને કોઈના ઉપર કાદવ ઉછાળવા, જેની જે જવાબદારી છે કામ કરવા માટેની એ કામ ન કરવું અને બીજાના કઈ રીતે એને દોષિત ગણવા, કઈ રીતે એની છબી ખરડાવી, આ જ્યારે એક કુદરતી આફતોની અંદર આવું ભારતીય જનતા પાર્ટીને એના નેતાઓના કાર્યકરો કરી રહ્યા હોય એ બાબતને અમે દુઃખદ ગણીએ છીએ અને હાલ વર્તમાન પરિસ્થિતિ જે છે એ પ્રમાણે હજી ત્યાંનું જીવન ધોરણ કે જે રાબેતા મુજબ થવું જોઈએ એ ક્યારે થશે એ પણ હજી અમને દેખાતું નથી, કેમ કે વહીવટીતંત્ર ઉપર કોઈ કંટ્રોલિંગ નથી, એની કોઈ ઠોસ કામગીરી નથી અને સરકાર પાસે કોઈ એવી કોઈ એની આશા કે અપેક્ષા કે ઈચ્છા શક્તિ પણ નથી કે અમે જ્યાં નિરીક્ષણ કરીને આવ્યા છે તે લોકોની પરિસ્થિતિ શું છે। એટલે આ બાબતમાં વહીવટીતંત્ર એ થોડુંક એક્ટિવ બને, ગંભીર બને, જ્યાં નિર્ણય લેવાનો હોય લે અને લોકોને પાણીના જે એ ગંદા પાણીના જે અત્યારે ગરકાવ થઈને લોકો બેઠા છે એમને ક્યાંક ને ક્યાંક બચાવીને રાબેતા મુજબનું જીવન ધોરણ કરે એવી એમની પાસે હું અપેક્ષા રાખું છું। થેન્ક યુ।